અસલ રાજા તો બલરામ હતા ને, મોટા ભાઈ. એટલે કૃષ્ણ ધર્મની સ્થાપના કરવા આવ્યા હતા, એને કઈ એવો મોહ હતો નહીં. અને રામ પણ ધર્મની સ્થાપના કરવા આવ્યા હતા. રાવણને માર્યા પછી લંકાનું રાજ આપ્યું, વિભીષણને આપ્યું. સુગ્રીવને માર્યા પછી વાલીને માર્યા પછી સુગ્રીવને આપ્યું. વાલીને માર્યા પછી સુગ્રીવને આપ્યું. અને જેટલું જેટલું હાથમાં આવ્યું પોતાનું રાજ હતું છતાં 14 વર્ષ માટે છોડી દીધું. એ જ રામરાજ લાવી શકે. જેને ભેગું કરવાની પડી હોય ને એ કોઈ દિવસ આવું રાજ લાવી શકે નહીં. એટલે તો અટાણે વિરોધ પક્ષ વાળા કહે છે કે મોદી છોકરા નથી કે યોગી છોકરા નથી, કે એને શું ખબર હોય? એટલે તમારા છોકરા છે એટલે એનું ભેગું કરવા હાટો થઈને તમે લોકોનું લૂંટો છો. એને લૂંટીને ક્યાં જવા? આમ તો ખરેખર છે ને બધા સંન્યાસીઓને બેહાડ દેવા છે છોકરા વિના. આપણે વૈજ્ઞાનિક હતા ને ઓલા અબ્દુલ કલામ, હા, એને છોકરા નહોતા, એ પૈણેલા નહોતા. વાજપેયી પૈણેલા નહોતા. મોદીને છોકરા નથી, યોગીને નથી. આવા બધાને ભેગા કરીને એક એક જગ્યાએ બેહાડ દીધા હોય, કઈ માથાકૂટ જ નહીં. એ ક્યાં લઈ જાવ? આપણે ઉપાધિ કરીએ ને, હા છોકરા ખાહે, આને ક્યાં છોકરા છે? એટલે તો યોગીને પૂછ્યું હતું તમારે ક્યાં છોકરા છે? કે મારે આખા યુપી ના છોકરા. એ મારા જ છે ને, કે હું એક કુટુંબનો નહીં આખા સમાજનો થઈ ગયો. સંન્યાસીનો અર્થ જ આ થાય છે કે 5 માણસનો ન રહેતા જેટલા સમાજના છે એ બધા મારા થાય. સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા, આ બધાનો થઈ જાય. અને એટલે જ એ કર્તવ્યના પાલનમાં એને લાલચ આવતી નથી. પ્રશંસા અને મહિમા ગવાય. જેવી રીતે દેશને સ્વતંત્ર બનાવવા માટે જે પુરુષો એક કષ્ટ સહ્યા, વારંવાર જેલ ગયા અને ફાંસી ઉપર લટકી ગયા, તેમની આજે પણ બહુ જ પ્રશંસા અને મહિમા ગવાય છે. વીર ભગતસિંહ, આપણે આવા લોકો હસતા મોઢે ફાંસીએ ચડી ગયા. 20-22 વર્ષના છોકરા યુવાનો, એટલે કારણ મારા દેશને આઝાદ કરવાનો. હવે જો એની પોતાનું બલિદાન આપી દીધું, હવે આઝાદી પછી તો અહીં રહેવાના નહોતા, જલસો કરવાના નહોતા, છતાં પોતાના દેહનું બલિદાન આપી દીધું. આને જ કહેવાય કર્તવ્યનું પાલન. અને આ તો બધી મલાઈ આવે ખાવા વાળા આવે. સરદાર વલ્લભભાઈ પટેલને એટલી મહેનત કર્યા પછી આખી સંસદના બધા જેટલા આગેવાનો હતા એને બધાએ સરદાર વલ્લભભાઈ પટેલને પ્રધાનમંત્રી બનાવવા માટે, વડાપ્રધાન બનાવવા માટે થઈને મત આપ્યા હતા. નહેરુને એક પણ મત મળ્યો નહોતો, છતાં ગાંધીજી ઉપર દબાણ લાવી અને સરદારને હટાડી નહેરુ બેસી ગયો, ચૂંટણી વગર ચૂંટણી. અને પછી એની આખા ધર્મની અને આખા દેશની દઈ નાખી. કારણ કે સોમનાથ મંદિર સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાવવા કીધું હતું, ત્યારે નહેરુએ વિરોધ કર્યો હતો. સરકારમાંથી એક પૈસો લેવા દઈશ નહીં. અને ત્યારે કીધું હતું કે અમે લઈશું નહીં, અમારી પાસે દાન આપવા વાળા એટલા હતા. એને તો એક જ હતું, સનાતન ખતમ થવો જોઈએ. નહેરુનું આ, ઇન્દિરાનું આ, પછી રાજીવનું આ, સોનિયાનું આ, અટાણે રાહુલનું ઈ જ છે. ઈ જયારે પગ ડોકમાં રામ નામનો પટકો પહેરે ને ત્યારે માની લેવાનું કે ધર્મની દિશા બેહાડવા આવ્યા છે, એને ભગવાનને લેવા દેવા નથી. ચૂંટણી આવે તો મારા બેટા આ બધા સિઝનીય ધંધા છો, એ તાજા હિન્દુ થાય. એમાં તો એ આસામમાં ગયો તો પૂજા કરવા ભોળાનાથની, તો ઓલા કીધું દૂધ નાખો તો થાળામાં ઘા કીધું. બોલો કે માથે નાખો, એ કે ત્યાં કોણ નાખે, અહીં નાખો ને. હા, આરતી ઉતારવા માંડ્યો તો ઊંધી લઈને બેઠો. ઓલો બાહે ઉભો તો એને કીધું હવરી ફેરવો, એ કે હવરી ઉતારવા દે ને. પછી હવે વિડીયો ઉતારતો હોય એ લોકો ભૂલ કાઢે કે ન કાઢે. એટલે આ તાજા હોય, તાજા હિન્દુ થયેલા ટકે નહીં. આપણે તો હિન્દુમાં જન્મ લયેલા. આને તો ખરેખર આ 2 કલમ વસારનું ફળ નીકળ્યું નહીં, માં મેમણ ને બાપ મુંડો. હા, એનું ફળ કેવું આવે? એક છે અંગ્રેજ અને એક છે પારસી, અને પોતે પાછો કોટની ઉપર જનોય પહેરેલા. તું ક્યું નવું ફળ નીકળ્યું? અને પાછો કે છે હું તો બ્રાહ્મણ છું. એલા તું બ્રાહ્મણ આવ્યો ક્યાંથી? હા, ફળ તો હોવા જોઈએ ને. ચીકુડી વાવી કે લીંબુડી વાવી? હવે 2 ની કલમ કરો ના ખાટું રે ના મીઠું રે. હા, આવું થયું છે. એ પણ જોવું જોઈએ. પણ આપણે આપણા સનાતનની અંદર આપણને બધાને ખબર છે કે આપણો ડીએનએ કયો છે. ગઈકાલે પેલા ઇન્ડોનેશિયામાં મોદી હતા, હા, તો એના રાષ્ટ્રપતિએ શું કીધું? મારો ડીએનએ સનાતની છે. આખો મુસ્લિમ દેશ છે,
ઇન્ડોનેશિયા. પણ હજી ત્યાં રામલીલા ભજવાય, ત્યાં રામના મંદિરો છે, હજી ત્યાં સરસ્વતીના મંદિરો છે, અને 4 રસ્તા ઉપર ગણેશની મૂર્તિ ને સરસ્વતીની મૂર્તિઓ છે, અને એની નોટ ઉપર પણ ગણેશનો ફોટો છે. તો ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છે અને આખું સનાતની છે, અને એની ભાષાની અંદર 50% સંસ્કૃતના શબ્દો છે. તો આપણે સનાતની રહ્યા નહીં, એ મુસ્લિમો હતા સનાતની, કારણ કે એ દેશ પહેલા સનાતની હતો અને મુસલમાનોએ એના માટે હુમલો કર્યા પછી આખા દેશને મુસલમાન બનાવ્યો, પણ એની સંસ્કૃતિ મૂકી નહીં. અટાણે રામલીલા ભજવાય ત્યાં બધા આપણા કરતા હર. આ ધ્યાન રાખવાનું કે માણસ ગમે એવો બદલાય પણ પોતાની સંસ્કૃતિ છોડવી જોઈએ નહીં. આપણા બધા ગામડામાંથી આવ્યા ને એટલે આપણામાં સંસ્કારો ઈ છે, એટલે આપણને પેલી દયા આવે, એટલે આપણે આપણી સંસ્કૃતિ છોડતા નથી. એ મહત્વનું છે, અને એટલે તેની બહુ જ પ્રશંસા અને મહિમા ગવાય છે. જેવી રીતે દેશને સ્વતંત્ર બનાવવા માટે જે પુરુષોએ કષ્ટ સહ્યા, વારંવાર જેલમાં ગયા અને ફાંસી ઉપર લટકી ગયા, તેમની આજે પણ બહુ જ પ્રશંસા અને મહિમા ગવાય છે. એનાથી વિપરીત તે ખરાબ કર્મો કરીને જેલમાં જવા વાળાની બધી જગ્યાએ નિંદા થાય છે. ખરાબ કરવા વાળા જેલમાં જાય ને એની નિંદા થાય. બાકી ઓલાય જેલમાં ગયા હતા ને આ જેલમાં ગયા હતા, પણ પેલા ગુનો કરીને ગયા હતા, પેલા છે દેશ માટે લડીને ગયા હતા. ગઈકાલે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ને, અહીંયા જે સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા 38 જણાને ફાંસી છે અને 11 જણાને ઉંમર કેદ છે. આ બધા ઓલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા ને, સિવિલ ને બધી જગ્યાએ જે ધડાકા થયા હતા એમાં માણસો જે માર્યા હતા એને ગઈકાલે, ભાઈ તમે સારું કામ તો કર્યું નથી, અને બધા મુસલમાનો જ હતા, અને 38 જણાને એક ફાંસીની સજા થઈ છે. એટલેથી હિસાબ કરજો આવડો મોટો સામૂહિક મૃત્યુનો ઓર્ડર આ પહેલી વખત છે ઇતિહાસમાં, અને એ સાચું છે. પાછું નીચલી કોર્ટમાં હતું, એ પુરવાર હાઈકોર્ટે કર્યું, હજી આ લોકો સુપ્રીમમાં જાય. આમ તો આવા લોકોને ફાંસી ચડાવી દેવાય તરત જ, કોણ એને રોટલાનો ખર્ચો ઉપાડે. હા, અને એ પછી અંતે મારી નાખો, એના કરતા 20 વર્ષ સુધી રોટલા ખવડાવવા ને હાથ થવા ને એના કરતા મારી નાખ પતિ. હા, યોગી નું હાડું એવું છે નહીં. હા, એ કેસ લડવો લાંબુ કરવું એના કરતા એનકાઉન્ટર કરી નાખો પાર આવે. હા, આમ તો એ છે ધડ મૂળથી ઉખાડી નાખી દેવાય. પ્રશંસા અને મહિમા, ધર્મનું પાલન કરતા કષ્ટ આવી જાય ને, અથવા મૃત્યુ પણ થઈ જાય તો પણ તેનાથી જગતમાં પ્રશંસા અને પરલોકમાં કલ્યાણ થાય છે. ધર્મનું પાલન કરતા કરતા કષ્ટ આવે, મૃત્યુ આવે, અહીંથી જવાનું થાય તો પણ એનું કલ્યાણ થાય, પરલોકમાં પણ એનું કલ્યાણ થાય. બહુ મહત્વનો પોઈન્ટ હાલ નહીં. આ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.